ઓપરેશન પહેલાનો ફોટો છે જે અમે 4 વર્ષ પહેલા ઓપરેટ કરેલું. અત્યારે વાળા હોઠ એટલે કે ફાટેલા હોઠ અને ફાટેલા તાળવાની પ્રાથમિક મારું નામ ડોક્ટર વિવેક રાયટ હતા. હું ફેસિયોનેક્ટરી સર્જન છું, કાશીબેન પટેલ ચિલ્ડ્રન હોસ્પિટલ વડોદરા. આજે ડોક્ટર ઉમેશ રાઠવા સરને હોસ્પિટલ પર અમે કાશીબેન ચિલ્ડ્રન પટેલના હોસ્પિટલના સહયોગથી ફાટેલા હોઠ અને તાળવાઓ સાથે જન્મતા બચ્ચાઓનો એક ફ્રી કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. અહીંયા આશરે અમારે 30 થી 35 જેટલા લાભાર્થીઓને અત્યાર સુધી મેં તપાસ્યા છે. અહીંયા અત્યારે જે બાળક છે નજીકના વિસ્તારનું છે, જે ઓપરેશન પહેલાનો ફોટો છે જે અમે 4 વર્ષ પહેલા ઓપરેટ કરેલું. અત્યારે એનું રૂટીન ચેકઅપ માટે આવ્યો છે. આ સિવાય બીજા આજુબાજુના વિસ્તારના જૂના જે પેશન્ટ ઓપરેટ થયેલા છે કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલમાં તે ઉપરાંત જે નવા બાળકનો જન્મ થયો છે જેના હોઠના તાળુ ફાટેલા હોય એ બધા જ બાળકોના પેરેન્ટ્સનું માર્ગદર્શન કેમ્પ, એના ઓપરેશનનું સ્કેડ્યુલ, એને આગળ શું તકેદારી રાખવી, ક્યાં મળવું, શું મળવું, બધું એને સમજાવ્યું છે. ડોક્ટર વિવેક રાઈટ. હું ડોક્ટર ઉમેશ રાઠવા આજરોજ પ્રમુખ હોસ્પિટલ ખાતે કાશીબેન ચિલ્ડ્રન હોસ્પિટલના સહયોગથી આજે એક ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જન્મજાત ફૂડ ખાપણવાળા હોઠ એટલે કે ફાટેલા હોઠ અને ફાટેલા તાળવાની પ્રાથમિક તપાસ કરી અને જરૂર જણાય તો એવા બાળકોને ફ્રી ઓફ ચાર્જમાં સર્જરી માટેના કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના દર્દીઓ ભાગ લીધેલ છે.